મારું નામ જાતિયા ઉદય કરશનભાઈ છે। હું કોઠારિયાનો રહેવાસી છું। આજથી 2 વર્ષ પહેલાં મારી પત્ની વૈશાલીબેન ઉદયભાઈ જાતિયાને ડિલિવરી પેઇન થતાં ડૉક્ટર ભાટુની ટ્યુલિપ હોસ્પિટલે એડમિટ કરવામાં આવી હતી, જ્યાં તેની બેદરકારીના કારણે તેનું મૃત્યુ થયું હતું। અને તે છતાં અમે તેની ઉપર એક્શન લેવા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ છે, તો પણ એની એફઆઈઆર થયેલ નથી। અનેક વખત ભાજપના નેતાઓને આગેવાનોને રજૂઆત કરેલ છે, મનસુખ માંડવિયાને 10-15 વખત કરેલ છે, તો પણ છતાં અમને કોઈ જાતનો ન્યાય મળેલ નથી। તો તમે આ વંથલી બીજી એની હોસ્પિટલ થઈ એ પ્રમોશન ડૉક્ટરને મળેલ છે, અમને કાંઈ જો કોઈ જાતનો ન્યાય મળેલ નથી। તો અમને સરકાર પાસે આશા છે કે અમને પૂરતો ન્યાય મળે અને આનું કંઈક પગલાં લેવામાં આવે, જેથી કરીને અમારા કેસ બગડી ગયા એનો તો કોઈ વાંધો, જે થયું એ થયું, તો બીજાના કેસ આગળ હવા ન બગડે એની ખાસ સરકારને વિનંતી છે કે આની ઉપર પગલાં લ્યો અને અમને ન્યાય અપાવો। રામભાઈ ડોવ ભિંડોરા। હું આજથી 2 વર્ષ પહેલાં માણાવદર ટ્યુલિપ હોસ્પિટલમાં ડિલિવરી બાબતે ગયો હતો। મારા ઘરના ઓફ થઈ ગયા હતા, ત્યાં એ રીતના 3 બાયું ઓફ થઈ ગઈ હતી, હજી ન્યાય કોઈ જાતનો મળ્યો નથી। અમે બધાય તપાસ કરી લીધો પણ ક્યાંય કોઈ પ્રકારનો ન્યાય નથી મળ્યો। આ જે સરકારી તંત્ર નથી, આ ભાજપ તંત્ર છે। આ ભાજપ જેમ કહે એ જ રીતના થાય છે, અને આવડો ભાજપનો જ માણા છે, કેનો ભાજપનો માણા। આના ઉપર નથી કાંઈ એફઆરઆઈ થતી કે કોઈ વસ્તુ નથી થતી। આ દિશા ભાટુ છે એની અટાણે નામ બદલાવી દિશા વાજા કરી નાખ્યું, તોય એની હોસ્પિટલ વંથલી તી છતાંય હાલે। આ જે છે ને ભાજપ તંત્રમાં અમને તો ન્યાય નથી મળ્યો, તો અમારી એ માંગણી છે કે આ વંથલીવાળા લોકો કોઈ પણ છે ને ડિલિવરી બાબતે ન જાય। આજે આ ભાજપ તંત્ર છે એ કાંઈ નથી ન્યાય અપાવવામાં। અમને આ ડૉક્ટર તરફેણમાં જ જાય છે, અમારા ઉપર કાંઈ જાય છે। આ નામ બદલી જાય છે તો એફઆરઆઈ નથી થતી, તમે વિચાર તો કરો। એટલે અમારી લોકોને એવી ઈચ્છા છે કે અમારા ઉપર તો હજી થવાનું હતું એ થઈ ગયું, પણ બીજા લોકો ઉપર કોઈ ઉપર આ કેસ આવા રીતના બનાવ ન થાય। અમારી જિંદગી બગડી ગઈ। અટાણે 6 બાળકો માતા વિહોણા છે, 6 બાળકો મા વિનાના થયા છે, જેથી કરીને અમારી જનતાને એવી અપીલ છે કે અમને ન્યાય નથી મળ્યો, પણ આવી રીતના કોઈ બીજાની કોઈ જિંદગી બગડે નહીં। અમુકના અમારા ઉપર ડૉક્ટરે કેસ કરેલ છે, અમારા ઉપર કેસ કરેલ છે કે અહીંયા અમને આવડી 3 કરોડની નુકસાની ગઈ, અમને ઓલી નુકસાની ગઈ, તો હવે આ બાળકોને માં મળશે। એટલે મહેરબાની કરીને જનતાને એટલી અપીલ છે કે અહીંયા ત્યાં કોઈ પણ છે ને ડિલિવરી બાબતે જાય નહીં। વંથલી હોસ્પિટલ છે એની દિશા ભાટુ, એ અહીંયા દિશા ભાટુ ઘડીક થઈ તો દિશા વાજા કરી નાખે છે। એટલે મહેરબાની કરીને આ છે ને એટલો શેર કરું। મારું નામ રાજગીરી છે, ગામ ઝીંઝરી। મારી ઘરવાળીને ડિલિવરી ટાઈમે અમે માણાવદરની ટ્યુલિપ હોસ્પિટલે લઈ ગયા હતા, ડૉક્ટર જયદીપ ભાટુને ત્યાં। તો પહેલાં કીધું કે નોર્મલ થઈ જશે, તમે ટેન્શન લ્યોમાં। પછી ફટાફટ પાછો કહે કે હવે સિઝેરિયન કરવું જોઈએ એ કહે। તો સિઝેરિયન દરમિયાન મારો કેસ બગાડીને મને કીધું કે ભાઈ તમારો કેસ તો ઓલો થઈ ગયો છે। પછી આવું મારી હારે કર્યું, આવું આ બીજા 2-3 કેસ આને બગાડી નાખ્યા છે। તો કૃપા કરી અને કોઈ એ હોસ્પિટલે તો જાતા જ નહીં, માણાવદરની ટ્યુલિપ હોસ્પિટલ અને વંથલીની પ્રથમ આઈવીઓ હોસ્પિટલ, આ 2 હોસ્પિટલ એની છે। અને આવા કેટલા કેસ આ બગાડી નાખે છે, કૃપા કરીને કોઈ જાતા નહીં। અમે 2 વર્ષથી તો બધી રજૂઆત કરીએ પણ કોઈ સાંભળતું નથી। 2 વર્ષથી ધોળાધોળી થાય પણ સરકાર અમારું કાંઈ સાંભળતી નથી। અમારા નાના છોકરાઓને મૂકીને અમે આ કરીએ છીએ।